રાજકોટમાં સંકટ વચ્ચે સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। પારડીમાં એલપીજી સિલિન્ડરની કાળાબજારી અને રિફિલિંગ કરતા 2 લોકો ઝડપાયા છે। ચૂલા રિપેરિંગની આડમાં ચાલતી હતી સિલિન્ડરની કાળાબજારી। તો સોનુ ગેસ એજન્સીમાંથી રિફિલિંગ અને સિલિન્ડર વેચવાનું કૌભાંડ ઝડપાયું છે। શાપર પોલીસે 87 સિલિન્ડર સાથે 2 શખ્સની ધરપકડ કરી। બંને આરોપી મૂળ બિહારના વતની હોવાનું સામે આવ્યું। રવિ રંજન બિંદ અને રાજીવ કુમાર બિંદની ધરપકડ કરાઈ છે। પારડી શીતળા માતાજીના મંદિર પાસે 2 ઈસમો એલપીજીના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર રિફિલિંગ કરતા હોય, જેથી ત્યાં તેઓ જગ્યાએ જરૂરી કાર્યવાહી કરતા રાજીવ રંજન કુમાર કમલ કિશોર બિંદ, રાજીવ કમલ કિશોર બિંદ મૂળ બિહારના અને હાલે પીપળીયા ગામ રહે છે। તેઓ પાસેથી નાના મોટા અલગ અલગ સાઇઝના સિલિન્ડર 87 અને ઇલેક્ટ્રિક કાંટો, રેગ્યુલેટર વગેરે કુલ 80,600નો મુદ્દામાલ મળી આવેલ છે। તેને ભારતીય ન્યાય સંહિતા કલમ 287 તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 3 અને 7 મુજબ જરૂરી કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં